મુંબઈમાં એક બાળક છે, 10 વર્ષનું બાળક છે, 10 વર્ષનો છે, અને એક વખત આમ કઈ રમતો હતો અને કોઈ રાજચંદ્રજી ની વાત કરતા હતા, તે એકદમ એ બધું બોલવા લાગ્યો. હા 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 હા, નિગમો આગમો કે બધું એ જ છે, બીજું કઈ આગમ બાગમ બધું બોલે છે. હવે કે છે કે એની બસ મા બાપ ના પાડે, બહુ 10 વર્ષનું બાળક એટલે ના પાડે છે એને, પણ એની ઈચ્છા છે હમ્પીમાં જઈ અને સાધના કરવાની કરીને. હમ્પીમાં જઈને ગરીબોના પાસે જ્ઞાન થઈ જાય, એનું કઈ ઠેકાણ નહીં પડે. કરના ઉદય જેવા ઉદય પ્રમાણ પ્રકાશ. એટલે આ પૂર્વ ભૌમે સૂક્ષ્મ દેહે મહાવિદેહ પણ જઈ આવ્યો કે છે. સૂક્ષ્મ દેહે મહાવિદેહ સ્વર્ણના ઉદય એટલે શું? ઉદય પ્રમાણે બધું આ જાય કરવું પડે. એટલી દ્રષ્ટિ ક્લિયર થઈ જાય છે. માત્ર જ કર્મના ઉદય ના આદમી છે ને. હા, એ રાઈટ, એ કર્મના ઉદય ના આદમી. જ્ઞાનાવરણ કર્મનો ઉદય આવ્યો, નાના વર્ણિય ઉદય દૂર ખસ્યો એટલે જ્ઞાન પ્રકાશ પામે. તો પછી આ એનું કાયમ રહે દાદા, તેની પણ સ્થિતિ હોય, ફરી જ્ઞાનાવરણ આવી જાય બધું દૂર રહે, એટલે કશું ઠેકાણ નહીં. આ બધું થયા કરે તો શું કર્મનો ઉદય છે જોવાનું આપડે. હા, એટલે અત્યારે જ્ઞાનાવરણીય દર્શન કર્યું હોય ચાલે. કાલે સવારે શું થાય, કાલે જ્ઞાનાવરણ આવી જાય પણ ફરી જાય પછી બંધ. એટલે આ બધું ચોક્કસ નહીં કશું. તો એ પોસિબલ ખરું દાદા કે સૂક્ષ્મ દેહ અનિયમથી થાય ને, ચોક્કસ નહીં, અનિયમથી થાય ને. આ નિયમ પૂરક નથી ના, એટલે 10 વર્ષે આવું હોય ને, 10 વર્ષે ન હોય. રાઈટ. આ કર્મના ઉદય પ્રમાણે થયા કરે. ઉદય આ બધું બધી માત્ર કર્મના ઉદય ના આધીન છે. જ્ઞાનાવરણ ખસે પ્રકાશ મારે બહુ સૂક્ષ્મ દેહ મહાવિદેહ ક્ષેત્ર જાય એ પણ પોસિબલ ખરું દાદા? બધું થાય, એ તો કર્મના ઉદય બધું જ થાય છે, કશું નવું બનતું નથી. એમાં બધા કર્મના ઉદય છે. મોક્ષે જાય તે સાચું, બીજું બધું કર્મના ઉદય છે થયા કરે. મોક્ષે જાય તે હાથું, મોક્ષ નો માર્ગ એ હાથું, બે વસ્તુ હાથી છે. બીજી બધી વસ્તુ કર્મના ઉદય ટેમ્પરરી ટેમ્પરરી જ કહેવાય ને. તો બધું પછી આ બધું ટેમ્પરરી એ બધું થયું છે. ટેમ્પરરી પરમાનન્ટ નીકળે કોઈનામાં એવું કહેવાય નહીં, પણ બનતા બધી આવું ટેમ્પરરી હોય છે. આવું અત્યારે ઉદય ફાટે પછી પાછળ દરગોળ થઈ જાય પછી ના હોય તો બોલે આપણે શું આપશે. અગર મોક્ષ નો માર્ગ મળવો જોઈએ, બે વસ્તુ હોય. મોક્ષ માર્ગ આપણને એમ લાગે કે હવે આપણે રસ્તે થયા દાદા, મોક્ષ માર્ગ મળ્યો એવું તો લાગે, પણ સંકિત નું સંકિત થઈ ગયા પછી મોક્ષ માર્ગ શરૂ થાય. આપની પાસે જરા ઊંધું લાગે છે. આપની પાસે આવીએ જ ને તો મોક્ષ માર્ગ ની તો બરાબર ખબર પડે છે, અંદર બેસી બી જાય બરાબર. સંકિત થયા પછી તો મોક્ષ માર્ગ ચાલુ થાય. તમારી મોક્ષ માર્ગ ચાલુ જ ના થાય. આ બધું રાગ દ્વેષ બધી નિકાલી, એટલે રાગ દ્વેષ તો બધા નિકાલી હવે ના. એ તો ડિસ્ચાર્જ છે, નવા ચાર્જ નહીં પડે ને. હા, ડિસ્ચાર્જ છે, એ જ કહું છું. આપણને હોય જ નહીં, ડિસ્ચાર્જ કરવો હોય તો પાપે માલ ભરેલો તો નીકળી જાય. આ વખતે કેટલાય ભાવના બી ડિસ્ચાર્જ હશે ને દાદા? આ તો કેટલાય ભાવના માલ હશે તો ડિસ્ચાર્જ કેટલા થઈ જાય, કેટલા વખતમાં? એમ ગમે એટલા ભાવ હોય તો જ્ઞાની પુરુષ નું જ્ઞાન આપ્યું ભસ્મીભૂત થઈ ગયું, પછી અમુક રહેલો હોય ને તે ડિસ્ચાર્જ થયા કરે. એટલે આપણને આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય નહીં. આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન કોઈને બંધ ના થાય, સાધુ સંન્યાસી બંધ ના થાય. ના થાય, કોઈક તો ચાલુ જ હોય. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન બે માંથી એકાદ તો ચાલુ જ હોય. બે માંથી એક તો ચાલુ જ હોય. હા, ચાલુ જ હોય. કમી થાય અગર તો પૂરું જતું રહે તો મોક્ષ નથી કરી શકે. સમર્પણ વિના તો કામનું જ નહીં. સમર્પણ ન હોય તો પછી શું કામનું? અહમ રે જ જવા. પણ ત્યાગ ના કરે તો ચાલે એવું નતું ને. એ ક્રમિક માર્ગ હતો. અત્યારે તો બધું કામ ચાલે એવું છે. ઘડી આપડે તો આવી હતું બીજી વાત, બધું કામ ચાલે. આ તો કે ને ખાતા પીતા મોક્ષ જેવી વાત થઈ ગઈ છે. ખાતા પીતા મોક્ષ છે આ વખતે. ખાતા પીતા હરતા ભરતા સિનેમા જતા મોક્ષ છે.
અમારે ચારિત્ર મોહ જ ઉડાડી દેલો. દર્શન મોહ ને ચારિત્ર મોહ બે ઉડાડી દેલો. મોક્ષ છે ને કેટલા વર્ષે? ગૌતમ સ્વામી ને કયો મોહ હતો? એ બધું ચારિત્ર મોહ. ચરિત્ર મોહ જ કહેવાય ને. દર્શન મોહ થી તો મોક્ષ જ ના જાય. ચારિત્ર મોહ થી મારો મોક્ષ જાય. હા, તો દાદા મહાવીર સ્વામી ને બુદ્ધ એક જ સમકાળી થઈ ગયા. શું કહે છે? મહાવીર સ્વામી અને બુદ્ધ ભગવાન સમકાળી થઈ ગયા પણ મહાવીર સ્વામી નું કેમ ગૌતમ નું કેમ આગળ આવી ગયું? હા કે છે કે મહાવીર ભગવાન અને ગૌતમ બુદ્ધ બે જણા સમકાલીન હતા, ત્યારે આપણો ધર્મ ઉદયમાં નહીં આવ્યો ને બુદ્ધ નો ધર્મ ઉદયમાં આવ્યો. એ શા માટે કે છે? તો ઉદયમાં હંમેશા જૂઠાનો પ્રચાર વહેલો થાય. ખોટું હોય ને તેનો પ્રચાર વહેલો થાય. સાચાનો પ્રચાર ના હોય. સાચાનો પ્રચાર ના હોય. સાચાને તો પ્રચાર કરો ને. એ વાર ના લાગે. 50,000 વર્ષ એવા થઈ જાય. એટલે એ સાથે જ્ઞાન નતું એમનું, આત્મજ્ઞાન નતું. એ બુદ્ધ હતા. બધા જૂઠું નતું, ધર્મ હતો પણ રિલેટિવ ધર્મ. રિલેટિવ ધર્મ પણ સંપૂર્ણ રિલેટિવ, પૂરો ધર્મ. સાચી વાત. રિયલ નહીં. એ ખાવું પીવું રામ તેમ દયા શાંતિ શાંતા ત્યાગ જપ તપ સત્ય. ખરી વાત. એટલે એનું દુઃખનું દુઃખ આપણામાં આવે ત્યારે દયા ઉત્પન્ન થાય. હા, દુઃખ ના સંભાગી થયા ને. દુઃખ ના સંભાગી થયા એટલે દુઃખ. માયા પૂછે છે દયા અને કરુણામાં ફેર શો? રાજી પૂછે છે. દયા તો નિર્દયતા હોય છે. દયા હોય ને નિર્દય તો હોય. દયા હોય તો નિર્દયતા પડી જ હોય. ગંધગુણ છે. ગંધગુણ છે એટલે આપણે રોજ મહારાજ ની દયા દેખાતી હોય. દયાળુ પણ જયારે કોઈ પીડાય નહીં ત્યારે ખબર પડે તું આવો છે. કઠોરતા આવી જાય તે વખતે. કઠોરતા આવી ને. ભગવાન માહિર એવું ના એને મારી નાખે તો એને નિર્દયતા ના. ભગવાન ની વાત તો જુદી ને. અને સંસારીઓ દયા વગર ધર્મ ના થાય. દયા હોય તો ધર્મ ચાલુ થાય. અને પછી મોટે દયા પણ નહીં ચાલે. દયા એ અહંકારી ગુણ છે. કેવો છે? અહંકારી. અને હમણાં નિર્દયતા પડી હોય તો જ દયા હોય. અમારામાં દયા ના હોય. બિલકુલ દયા ના, જરાય દયા ના થાય. કંટાળો જાય, બહુ દુઃખ થાય. બહુ દુઃખ. તો એને કયું જ્ઞાન પ્રાપ્ત થયું છે? પેલો એવું કહેતો નથી કે તમે દુઃખી થવા મારી લીધે. એવું કે છે? નથી કેતો. હે ના, દુઃખ ઓછું કરે એ છે પણ દુઃખ થોડું લેતું નથી. પણ અહંકાર નો અહંકારી ગુણ કેવો છે? પોતે દુઃખી થાય. તો કેમ કરીને દુઃખ ને ઓછું કરી નાખું? ભગવાન કે છે દુઃખ એનું તો કર્મ નો ઉદય કરશે. ભાઈ તમે શું કરો? હમતા વગર તમને એમને ગૌતમ ભગવાન ને પણ જ્ઞાન પ્રાપ્ત થયેલું. એ કયું જ્ઞાન પ્રાપ્ત થયેલું? બુદ્ધ ભગવાન ને. બુદ્ધિ આખી બુદ્ધિ નો પૂર્ણ ભાગ થઈ ગયો તો બુદ્ધ કહેવાયા. બુદ્ધ કહેવાયા. બુદ્ધિ સંપૂર્ણ થઈ ગઈ. બુદ્ધિ સંપૂર્ણ. એથી આગળ કોઈ બુદ્ધિ હોય નહીં. હવે એક જ બે પગલા આગળ મૂક્યો તો જ્ઞાન થઈ જાય. અને એ તો થઈ જવાનું. એમને તો એક અવતારી માણસો બધા. હજી ખરો. એક બે અવતારી વાળા. હજી એક બે અવતારી ખરા એને. બહુ ઊંચા પદ વાળા. લોકોને ના કહું છું મરી જશો. અનંત અવતારનું મરણ થાય. ચડી બેઠા છે લોકો. પણ એમને લોકોના ભાગ એવા છે એટલે શું થાય? એમાં આપણે શું કરીએ? લોકોના ભાગમાં છે લકુંબા. તમારા ભાગમાં કેવું આવ્યું? હા બસ. પેલું ધ્યાન જ ના પડે. હા, પાઠ માળા કરી નહીં કે ધ્યાન કર્યું નહીં તો પછી મજા ના આવે. એ પેલું જ કહેવાય ને, અહંકાર વધતું કહેવાય ને. એટલે તમારે તો આવું બધું થતા પેલા એમ પૂછવું. ના દાદા, હવે તો મહેરબાની થી વાત છે ને નીરુબેન સાથે. ના, હજુ કોઈક છે તમને આંખ દેખાય ને તો મન ભમી જાય એવું સવાર. હાજી, અમને પૂછવું મોટી બેને કે મારે પૂછીને આવવું પડશે. દાદા પણ નતા ત્યારે તોફાન ની જરૂર હતી. તોફાન ભારે પડે. જય સચિદાનંદ. દાદા, આત્મા કે છે કે નિગોદ માંથી આવે છે. નિગોદ માં બધા પેલા આત્મા હોય છે. આત્માઓ હોય છે એ પેલા નિગોદ માં હોય છે. નિગોદ થી બધું. તો નિગોદ એટલે એક દેહ માં બધા કેટલાય જીવો. દેહ
એક દેહમાં કેટલાય જીવો હોય ભેગા, જે બટાકામાં હોય છે ને હા 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 એવું નિગોદમાં બહુ હા. બહુ વધારે પડતા હોય. તો અને પ્રારંભ- એ જીવન નામ ના અપાયેલું હોય, હા હા બટાકા તો નામ અપાયેલું. હા હા. તો પ્રારંભ ત્યાંથી થાય છે કે? હે? પ્રારંભ ત્યાંથી થાય છે, એવું શરૂઆત ત્યાંથી થાય છે, ના, શરૂઆત તો એથી આગળથી છે. નિગોદ થી પણ આ કરશે. એ અવ્યવહાર રાશિ કહેવાય છે. અવ્યવહાર રાશિ. હા, વ્યવહારમાં આયા નથી હજુ. હા, વ્યવહારમાં નથી. વ્યવહારમાં આયા ને તેનું નામ પડે. હા આ ફૂલ છે, આમ છે, ગુલાબ છે, આ ચંપો છે, મોગરો છે, હા હા લીલ છે. હા વ્યવહારમાં આવ્યો એનું નામ પડે. પેલા વ્યવહારમાં જ આયા નથી, અવ્યવહાર રાશિ. વ્યવહારમાં જીવ સરખા ને સરખા રહે છે, ક્યારે ઓછા થતા નથી, ઘટતા નથી, વધતા નથી. જો વ્યવહારમાં વધઘટ થઈ જાય ને તો આખું પ્લાનિંગ બધું તૂટી પડે. વ્યવસ્થિત તૂટ્યું. હા, વ્યવસ્થિત પ્લાનિંગ બધું તૂટી પડે. સૂર્ય ચંદ્ર તો કઈ રહ્યો આજે આજ સૂર્ય ગેરહાજર થઈ ગયો હોય, કાલે ચંદ્ર ગેરહાજર થઈ જાય, વધઘટ થાય તારે. પણ આ તો બધું જ પૂરી ડિઝાઇન, એક જીવ આગો પાછો ના થાય. તે જે છતાં અહીંથી મોક્ષે જાય છે, છતાં અહીંથી મોક્ષે જાય છે. જેટલા મોક્ષે ગયા અહીંથી 3000 મોક્ષે ગયા, 3000 પેલા વ્યવહારમાંથી વ્યવહારમાં આવે એટલે એ ક્રિયા ચાલુ જ રહ્યા કરે. વ્યવહારમાં વધઘટ ના થાય. હા હા. ને એ અવ્યવહાર આત્મા હોય એનો પ્રદેશ ક્યાં, એ પ્રદેશ ક્યાં, એ પણ આજ ભૂમિકા આજ નથી. ભૂમિકા. આકાશ તો બધી ભરેલું છે બધું. ભરેલું છે બધું, નિગોદ થી જ બધું ભરેલું છે. વ્યવહારમાં ઘટવટ થાય ને હમ. તો આજ ફલાણા ગ્રહ ના હોય, ફલાણા ગ્રહ કેમ ભાઈ કે તો ગયા મોક્ષે છે. હા, હા. એટલે અંધારું ગોળ થઈ જાય. તો એવું નહીં, બધા એક એક જીવ વ્યવસ્થિત હોય. સૌની સર્વિસમાં, દરેક પોતપોતાની સર્વિસમાં પરસ્પર સર્વિસ કહેવાય. કેવી? પરસ્પર સર્વિસ. હા, વ્યવસ્થિત. જરાય જરાય આગુ પાછું નહીં. હે? કઈ એક્સિડન્ટલ નથી. હા, હમ. એ ભગવાન પોલાય નીકળે. પોલા નીકળે. હા, અને વાણિયા ના અત્યારે ભગવાન માને એ ભગવાન કોઈ દાડો પોલો ના હોય. ભગવાન માને હોય તે પોલાય નીકળે. વાણિયા ના અત્યારે ભગવાન જે સ્વીકાર્યા એ ભગવાન પોલો ના હોય જરાય. એક્ઝેક્ટ ભગવાન હોય. શું કહ્યું? એક્ઝેક્ટ હોય. તમે બહુ ઝીણવટથી જુઓ ને, હા. રોજ દર્શન કરવા આવે શાંતા કરું આ ઝીણવટથી જુઓ, આ કરવાનું, વિધિ કરવાની, બધું પૂછવાનું, કરવાનું. બીજી નાતે વાળા તો જરાક કાચા પડી જાય, ભોળા થઈ જાય. અને આ તો રાત દાડો વિચાર જ આવે કે એ જ બસ. હા, બરાબર એમ જ કરતા હતા. હે? એમ જ કરતા હતા બરાબર. શું કે છે? પુષ્પાબેન એવી રીતે જ કરતા હતા. પુષ્પાબેન એવું જ કરતા હતા. શું? બધું પૂછી બધું ચોક્કસ કરી લેતા હતા. હા, બહુ બહુ ચોક્કસ કરે. સ્પષ્ટ કરતા હતા. આ બધા વાણિયા જેટલા આપડે આવે છે ને બહુ ચોક્કસ કરીને કારણ કે આ તો ચોખ્ખા દાદા ભગવાન છે. કેવા છે? ચોખ્ખા લાખો દાદા. વર્ષે તદ્દન ચોખ્ખા, નિર્મળ. ત્યારે પણ આવા ભગવાન ફરી ઉઠવાના નથી હમણે 40,000 વર્ષ સુધી. શું આ છેલ્લું છે વાત? હા. પણ લોકોને ના સમજાય તો શું થાય છે? સમજાવવું એક અઘરું છે ને. આ ભારતના વાંકા છે ને. મેં તો વાણિયાના ભગવાન ને પૂછવાનું હોય. વાણિયા જે ભગવાન શીખાય એને પૂછવાનું હતું. હમણાં તો બધા કે છે સમજ પડી ને. આ પાટીદાર માન્યા હોય તો કાલે હર ઊંધું પોલું નીકળે. બ્રાહ્મણ માન્યા હોય તો પોલું નીકળે. તો ઊંધું ગાડી નથી, કામ ગાડી લેવું. શું કહ્યું? આપડે તપાસ કરવી વાડિયાના માનેલા છે ભગવાન કે બીજા છે. એટલે ટકોરા મારે. હે ભગવાન બાબત એ છેતરાય નહીં. કશાથી એ છેતરાય નહીં કે છે. કશાથી એ ના છેતરાય. પછી એમનો ધર્મ મોડો થાય કારણ કે તેવું જોજો કરવામાં જ જાય વખત બધો. ને અને તમારો વહેલો થાય કે તમે એક વાર કર્યું હેડ્યું ચાલુ થઈ ગયું. પછી જોવા કરવાનું નહીં ને. કારણ કે આમને પુષ્પાબેન તો ક્વેશ્ચન ભંડાર જ મનમાં એ થઈ જાય શું તપાસ કરી ઠંડક થાય ત્યાર પછી શક્તિ થઈ જાય. તપાસ કરે ઠંડક થાય ત્યાર પછી. કારણ ભગવાન કોનું નામ કહેવાય કે જ્યાં લક્ષ્મી અને સ્ત્રી ના હોય. શું કહ્યું? સ્ત્રી વિચાર ના હોય, વિષય નો વિચાર અને લક્ષ્મી નો વિચાર એ ના હોય ત્યાં ભગવાન કહેવાય. વાણિયા બધું સમજે. વાણિયા ભગવાન કહેવાય. બહુ પાકા નહીં. પોતા ઉપર
આપણામાં તો આપડા બધા સૂત્રોમાં ને બધું કે જ ને હા. ગુરુ ને અગુરુ કેવા મિથ્યાત્વ, ગુરુ ને એટલે એ મિથ્યાત્વ ના થવું ના જોઈએ પણ એ જ આપણે પિત્તર છે ભોનું તપાસ ના કરીએ તો આપણી જ ભૂલ છે ને. આપડી ભૂલ થઈ જાય ને પછી. પિત્તર છે ભોનું તપાસ ના કરીએ હોના જેવું દેખાય. તપાસ કરતા આવડવું જોઈએ ને. હે તપાસ કરતા આવડવું જોઈએ ને. તપાસ કરતા આવડી પણ અમને આવડે. અમને આમ ધરી પડે નહીં બધા બહુ જગ્યાએ ફરી આવ્યા. છેલ્લે બે હાથે અડી જાય શિવ માણસ નડી જાય. પણ કાગડો જરા અડવાય ના દે. હા, બહુ સારા. 1-2 ઇંચનું છેટું રહે તો હળવું ઉડી જાય. કોઈ દા વિશ્વાસ ના કરે. એવું દરેક માં હોય ને કોઈ. વાણિયાનો ભગવાન હોય એટલે જાણી લેવું કે આપડે અહીંયા બુઝા જેવું છે નહીં. શું પછી પંચે વાણિયા છે કે નહીં એટલું જોઈ લેવું. આપડે તો વાણીએ જ વધારે છે દાદા. વગર કમના લોકો મારો છોકરો મારી રાખ્યો, મારું આમ કરી નાખ્યું, વગર કમના આરોપ આવેલ કરે એને લેવા દેવા નથી ભગવાન. ફક્ત વહીવટ જ કરે છે. હે? ફક્ત વહીવટ જ કરે છે. ફક્ત વહીવટ જ કરે છે. વહીવટ એ નહીં કરતો. નથી કરતો. કશું નહીં, ફક્ત એ જુએ છે, જાણે છે, જોયા જ કરે છે બસ. અને હાજરી હોય છે નહીં. કચરે કર્મનો બદલો આપે છે હિસાબ કિતાબ રાખીને કહે છે. એ કે છે ને એવું કે કર્મ નો બદલો હિસાબ કિતાબ રાખીને એ આપે છે. શું? તો પેલા નોકરો રાખવા પડે પાછું, હિસાબ કરજો, એ ઓફિસર રાખવી પડે પાછું. એટલે પોતે નથી કરતા કશું. કશું રાખવું નહીં પડે. એવું આ સાયન્સ છે, વિજ્ઞાન છે, તે વૈજ્ઞાનિક ઢબે તેની મહેનત ચાલે કરે. એવું આપણે જોઈને કહીએ છીએ. આ હા રાઈટ. પુસ્તકનું વાંચેલું કહેતા. નથી અનુભવેલું છે. હા, એટલે ફોરીના સાયન્ટિસ્ટો પૂછે છે કે ભગવાન નથી. તારે મારે કેવું ભાઈ ભગવાન છે, પણ તું જ્યાં માનું છું, તું ક્યાં માનું છું? ઉપર કોઈ બાપો નથી, ઉપર આકાશ છે ખાલી. ગોડ ઇઝ એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તો એ ક્રિએચર ની અંદર બેઠેલા છે. સમજ્યું ને? જીવો જે છે આ બધા એ જ ઈશ્વર છે એમ માની લેવાનું. જીવોની મહી ભગવાન બેઠેલા છે. જીવોની નહીં ભગવાન. હા, આ જીવો તો મરે એવા છે. બરાબર. જે મરે છે મરે છે ભગવાન ના કહેવાય. ભગવાન સંપૂર્ણ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, તે ભગવાન કહેવાય. પરમાત્મા સ્વરૂપ, પોતાનું આત્મા સ્વરૂપ ને પરમાત્મા સ્વરૂપ જાણે અનુભવ થાય એટલે પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. સંસારમાં રહેતા ના હોય, દેશમાં હોવા છતાં દેશથી જુદા રહેતા હોય. કેવું? આ દેહ થી અમે 20 વર્ષથી જુદા રહીએ છીએ. આ મનથી જુદા રહીએ છીએ. આ વાણી તમે જોડે કોણ બોલે છે? તમારી જોડે વાત કોણ કરે છે? આત્મા બોલે. વાત કરે છે. આપણે થઈ જાય આપણું. કૃપા ઉતરવી જોઈએ. એ ભગવાનની કૃપા ઉતરવી જોઈએ. બીજું કઈ? કૃપા તો કર્મ ઉપર જ ઉતરા હોય છે. એમનો મુદ્દો. કૃપા ઉતરે એવું આપણું લક્ષણ હોવું જોઈએ. આપણો લક્ષણ કેવો હોવો જોઈએ? ભગવાનની કૃપા આપણી પર ઉતરે. ભગવાન કશું જોઈતું નથી, જગત ની કોઈ ચીજ જોઈતી નથી. કૃપા ક્યારે ઉતરે? આપણો પરમ વિનય હોય. વિનય આગળ પાછું જરાય ચૂકીએ નહીં તો કૃપા ઉતરી જાય. અને કૃપા ઉતરે એટલે શું નથી? તો આ બધી ચીજ છે. શી ખોટ હોય તો? અને જ્ઞાની પુરુષ તો મોક્ષ ના દાતા કહેવાય. એ દાન આપવા આવ્યા હોય. કેવું? મોક્ષ નું દાન આપવા આવ્યા હોય. હજારો માણસ ને આપે. 5000 માણસ ને પૈ ગયું છે દાન, મોક્ષ નું દાન. છે કે હું એવું વિચાર કરું છું કે જે દુઃખ અને સુખ માનતો જ ના હોય, જેને દુઃખ અને સુખ એવું માનતો જ ના હોય, જે એને પછી મોક્ષ ની ક્યાં જરૂર? એને મોક્ષ જ છે ને. એમ માનતો ના હોય એવું ચાલે નહીં ને. માન્યા વગર ચાલે નહીં. દુઃખ ના દુઃખ તો સમજવું સમજે જ. દરેક માણસ સમજે, ઓછા વધતા પ્રમાણે, પણ છેવટે દુઃખ ને તો દુઃખ સમજે જ ને. દુઃખ તો દુઃખ લાગે જ ને હંમેશા. લાગીને દુઃખ તો જતું તો રહેવાનું જ તેથી નથી. તો દુઃખ છોડીને સુખમાં ના છે. જો દુઃખ છોડીને સુખમાં નાહી જાય છે. આ પોલીસ વાળા પકડે તેથી દુઃખ થશે, એથી તો આ સીધા ચાલે લોકો. દુઃખ ને નામ હતા તો આવું ચાલે નહીં સીધું. અથાડ્યા જ કરે. દુઃખ ને સુખ ચાલે છે કે માણસ ચાલે છે? હું એમ સમજુ કે દુઃખ ને સુખ ચાલે જાય છે કે માણસ ચાલે જાય છે? એ રીતે શું કે છે? દુઃખ ને સુખ એ રીતે ચાલે છે કે માણસ ચાલ્યા જાય છે? એ રીતે હે? કે એ દુઃખ ને સુખ ફરે છે કે માણસ ના વિચાર છે? એ રીતે મને દુઃખ થયું, મને સુખ થયું. એટલે દુઃખ ને સુખ ફરે છે કે માણસ ની વિચાર શ્રેણી એવી ફરે છે કે આ દુઃખ છે ને આ સુખ છે? હા, એ વિચાર શ્રેણી પર તે તો વિચાર શ્રેણી પણ ખરેખર દુઃખ એ દુઃખ સમજાય જ છે બધાને. ખરી રીતે વિચાર શ્રેણી છે.
પણ વિચાર શ્રેણી જે ચલણ છે બીજું કોઈ ચલણ જ નથી. જ્યાં સુધી ભ્રાંતિનું ચલણ છે ત્યાં સુધી વિચાર શ્રેણી છે, અને ત્યાં સુધી એ દુઃખ જ છે. જ્ઞાનીઓની ભાષામાં કશું સુખ દુઃખ કશું છે નહીં. જ્ઞાનીની ભાષામાં કશું સુખ દુઃખ આ જગતમાં છે જ નહીં. સમજ્યું ને? અગર તો નઠોર માણસ હોય તેની ભાષામાં નથી. નઠોર ચિંતા વગરનો માણસ, કઈ માન અપમાનની કશી પરિણામ હોય. નફટ જયારે કે છે નફટ, એ નફટ ને પણ તો એને દુઃખ લાગે ખરું, એને કશામાં દુઃખ લાગે, બીજા જ્ઞાની ને કશામાં દુઃખ ના લાગે. પરોક્ષ ભક્તિ આપણને સાથી થાય. મૂર્તિ કરતા ગુરુ સારા, મૂર્તિ કરતા ગુરુ સારા. જીવતા ભગવાન બેઠેલા છે ને, સમજ ને, પણ પરોક્ષ કેમ? એમને પોતાનું સ્વરૂપ નું ભાન નથી માટે. એમને સ્વરૂપ નું ભાન હોય તો પ્રત્યેક ભક્તિ કહેવાય. પોતે કોણ છું એવું સ્વરૂપ નું ભાન હોય તો પ્રત્યેક ભક્તિ કહેવાય. જ્ઞાની અથવા ગુરુ મળ્યા પછી પણ એને પુરુષાર્થ તો કઈ ને કઈ કરવો જ પડે ખરો. જ્ઞાની કે ગુરુ મળ્યા પછી એને કઈક ને કઈક પુરુષાર્થ તો કરવો પડે ખરો ને. એટલે થઈ જાય, કરવાથી કશું ના થાય, ત્યારે મેરેજ થઈ જાય. આપ દર્શન કરવા આવે છે તે જ્ઞાની ના દર્શન કરે, જ્ઞાની ના કરે છે કે જ્ઞાની ના જ્ઞાન ના કરે છે? એ જ્ઞાની જ્ઞાની દેવ કરે છે. દેવ ના કરે તો અધૂરું રહે. જ્ઞાની નો દર્શન કરે તેની જરૂર, અને જ્ઞાન નો દર્શન, જ્ઞાન નો દર્શન ક્યારે થાય? જ્ઞાની નો દર્શન ત્યારે કરે, ત્યાર પછી જ્ઞાન નો દર્શન થાય. એ વિવેક છે, વિનય છે. એટલે વિનય જોઈએ. જય સચિદાનંદ. ભાન સહિત જોડો તો તમારો ઉકેલ આવશે, નહીં તો કલેક્ટર છે તો કલેક્ટર જેવા થશે.